भारत माता की जय, 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 भारत माता की जय। जी તમારો પરિચય? મારું નામ સુધા નાગરાણી, ઓનર ઓફ સુરમલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન. અત્યારે હું ફેશન ડિઝાઇનનું ઇન્સ્ટિટ્યૂટ ચલાવું છું. પરંતુ આ પ્રોજેક્ટ અમે સાથે મળી અને બધી ઇનરવ્હીલની લેડીઝો થઈ અને કર્યો છે. જે દેશની આઝાદી આપણે ભોગવતા હોઈએ ને, એ દેશની સરહદ પર સૈનિકો રાતને દિવસ ખાય છે કે કેમ, કે એ બધું એક લેડીઝોને જાણકારી માટે અને દેશભાવના દરેક સ્ત્રીની અંદર જાગે એટલા માટે અમે ભુજ બોર્ડર ઉપર બધી બહેનો સાથે મળી અને રાખડી બાંધવા માટે જઈએ છીએ. અને મીઠાઈના બોક્સ અને રાખડીઓની શુભેચ્છાઓ પણ આવેલી છે, બધું સાથે લઈ અને અમે જઈએ છીએ. કેટલા વર્ષથી જાવ છો અને તમારી સંસ્થા બીજા કયા કાર્ય કરે છે? હું દેશને લગતા બધા જ કાર્ય કરીએ છીએ, પણ આ બોર્ડર ઉપર અમે ફર્સ્ટ ટાઈમ જ પરમિશન મળી છે, એટલે અમે ફર્સ્ટ ટાઈમ જ જઈએ છીએ. જય હિન્દ, વંદે માતરમ. હું જગદીશ વાણિયા, જયવીરતા ફાઉન્ડેશન પ્રમુખ સેવક. અમે આ એક સરાહનીય કાર્ય અને દેશભક્તિનું કાર્ય એટલા માટે કરીએ છીએ કે આ સીમા પર તૈનાત અને રાત દિવસ જોયા વગર અને મારીને તમારા દેશવાસીઓને માટે જે રક્ષા કાજે તૈનાત છે તે જવાનોના હોસલા બુલંદ કરવા માટે અને તેમને પારિવારિક ભાવના પૂર્ણ થાય અને અહીંયાથી જે બહેનો છે રક્ષા કવચ બાંધી તેમના લાંબા આયુષ્ય અને સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરશે. અને તેમની બહેનો અહીંયા નથી પહોંચી શકી, પણ ભારતની બહેનો છે તેમના ભાઈને રક્ષા કવચ બાંધવા માટે પહોંચશે. એ માટે ખૂબ જ પ્રાઉડ કરે છે અને તેને કાર્ય કરવાનો ખૂબ જ હોસલો બુલંદ થાય છે. અસ્તુ, જય હિન્દ. કેટલા વર્ષથી જાઓ છો અને કઈ કઈ બોર્ડર અત્યારે લગી? અમે 5 વર્ષથી જઈએ છીએ અને ભુજથી લઈ અને જમ્મુ કાશ્મીર સુધીની લગભગ તમામ બોર્ડરો અમે જઈએ છીએ.